आज का वीडियो यहाँ से शुरू होता है। और अभी हमने लाइट शुरू की है। જ્યારે આ પાણી અડધે સુધી જયું હશે ત્યારે આ પાણી બંધ કરવામાં આવશે। હજી થોડોક બાકી છે જવામાં, ત્યારે આપણે આ પાળો બંધ કરી દઈશું। તો હવે આ આખો પાળો ભરાઈ ગયો છે, તો હવે હું એને બંધ કરી નાખીશ। તો અત્યારે જ મેં હમણાં આ પાળો બંધ કરીને આ પાળો ખોલ્યો છે। આને પણ એવી જ રીતે જ્યારે આખો પાળો ભરાઈ જશે ત્યારે આપણને આ પાળો પણ બંધ કરી નાખશું અને ત્રીજો પાળો ખોલશું। મારા દાદા ત્યાં નીંદણનું કામ કરી રહ્યા છે અત્યારે, અને મારા બા અત્યારે સામેથી ચાલીને આવી રહ્યા છે। તો અત્યારે અમારા બા અને દાદા બંને સાથે મળીને કામ કરી રહ્યા છે નીંદણનું। તો આ કેરો પણ અત્યાર સુધી ભરાઈ રહ્યો છે। તો હવે હું આ પાળાને બંધ કરીશ ને અને ત્રીજા પાળાને ખોલીશ। તો હવે મેં આ ત્રીજો પાળો ખોલી નાખ્યો છે, એટલે કે હવે ત્રીજા કેરામાં પાણી જઈ રહ્યું છે। પછી ઓલા કેરામાં જવા નથી દેવાનું, એના ચોથા કેરામાં એટલે કે પાંચમા કેરામાં જવા દેવાનું છે પાણી, એટલે કે ડુંગળીમાં જવા દેવાનું છે। અને સામે માલધારીઓ ઘેટા અને બકરા લઈને જઈ રહ્યા છે। તો હવે હું આ ચોથો કેરો પણ હવે હમણાં બંધ કરી નાખીશ। પાણી સામે સુધી જતું રહ્યું છે, હવે આ નાકું હું બંધ કરી નાખીશ અને ઓલા કેરામાં જવા દઈશ ડુંગળીના। તો અત્યારે મેં આ ડુંગળીનો કેરો ખોલી નાખ્યો છે અને ઓલો કેરો બંધ કરી નાખ્યો છે। આ डूंगली केरो बहुत मोटो से। तो अभी लाइट चली गई है और 4 केरे बाकी भी रह गई है, नहीं उससे ज़्यादा बाकी रह गई है। तो अभी मैं दादा दादी के पास जा रहा हूँ, फिर से मालधारी उनके घेटे बकरे लेके आ गए हैं। तो हमणां ज 2-3 मिनिट में पाछी लाइट आई गई है અને પાણી પણ તરત જ ખૂબ જ ઝડપથી આવી રહ્યું છે। અને આ પાળાને ભરાવતા પણ બહુ વાર લાગશે, એટલે કે કેરાને ભરાવતા બહુ વાર લાગશે। ફરીથી ભરાઈ રહ્યું છે, સામે છેલ્લે સુધી હજી પાણી પોગ્યું નથી। હજી તો ઘણા બધા પાળા બાકી રહ્યા છે, એટલે કે કેરા બાકી રહી ગયા છે હજી તો। તો
આ ડુંગળીના કેરામાં અત્યારે પાણી આખું મળી રહ્યું છે ડુંગળીને, જેથી મેં આ કેરાને બંધ કરી નાખ્યો છે અને બીજા કેરાને ખોલી નાખ્યો છે. તો કચ્છના રણમાં જેવા કેપ્ટસના કાંટા હોય છે, ત્યાં અમારે ગુજરાતીને અહીંયા આવા કાંટા હોય છે જે પતલા હોય છે, પણ તે પણ બહુ ધારવાળા હોય છે. અને અહીંયા કેસુડો પણ છે, જરાક થોડો આવી રહ્યો છે. દાદા શું કરો છો? એ બાજરી નીંદું છું. એવું છે. ગાળવી પડે.